ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. છેલ્લા લેક્ચરની અંદર આપણે રેશિયો અને પ્રપોર્શન વિશે એની ડેફિનેશન જોઈ હતી અને રેશિયો કોને કહેવાય અને પ્રપોર્શન કોને કહેવાય એ આપણે જોયું હતું. હવે આજે આપણે જોવાનું છે એમાં રેશિયોના બે પ્રકાર છે. આમ તો ત્રણ છે, ડિરેક્ટ રેશિયો, પણ ડિરેક્ટ રેશિયો જે આપણે ડેફિનેશન કઈ મળશે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી એના વગરના આપણે બે વસ્તુ શીખવાની હતી, એક કન્ટિન્યુ રેશિયો, એક ઇન્વર્સ રેશિયો. બંને અહીંયા સમજી લ્યો બરાબર. આનો PDF હું તમને વિડીયોની સાથે સેન્ડ કરી દઉં છું બરાબર. તેમાંથી તમે થિયરી લખી નાખજો. કન્ટિન્યુ રેશિયો કોને કહેવાય તો કે ભાઈ જ્યારે કોઈ પણ ત્રણ ક્વોન્ટિટીને કમ્પેર કરવામાં આવે, જ્યારે કોઈ પણ when we compare three quantities to each other. આ લખતા નહીં બરાબર, ડેફિનેશન હું તમને મોકલી દઈશ. જ્યારે કોઈ પણ ત્રણ ક્વોન્ટિટીને એકબીજા સાથે કમ્પેર કરવામાં આવે ત્યારે એને કહેવાય કન્ટિન્યુ રેશિયો. ઠીક છે, ડેફિનેશન તમારે હું મોકલું એ લખવાની છે, આ તમને સમજાવવા માટે છે. એટલે જ્યારે ત્રણ ક્વોન્ટિટી એકબીજા સાથે કમ્પેર કરવામાં આવે છે ત્યારે તે જે રેશિયો મળે છે એને કહેવાય કન્ટિન્યુ રેશિયો. ફોર એક્ઝામ્પલ, A:B or capital B and B:C. આને આપણે આ જે બે રેશિયો છે એને આપણે ઇટ વિલ બી કન્ટિન્યુ રેશિયો. આને આપણે કન્ટિન્યુ રેશિયોમાં ફેરવીએ તો શું બનશે જોજો. ઇફ A, B and BC it will be કન્ટિન્યુ રેશિયો. તો હવે આને કન્ટિન્યુ, આ છે તો તમે તો સાહેબ એમ કહેતા હતા કે ત્રણ રાશિ કમ્પેર કરવાની. એકચ્યુઅલી આ ત્રણ જ રાશિ છે, ત્રણ જ ક્વોન્ટિટી છે. કેવી રીતના તો કે કોઈ A ક્વોન્ટિટી B જોડે અને પછી B ક્વોન્ટિટી C જોડે રેશિયોમાં હોય, એટલે કે અહીંયા કોમન શું છે B, અહીંયા કોમન શું છે B. તો આને આપણે જ્યારે કન્ટિન્યુ રેશિયોની અંદર કન્વર્ટ કરીએ છીએ ત્યારે અહીંયા આપણે લખશું A:B, B:C. અને આ ચાર ક્વોન્ટિટીમાંથી ત્રણ ક્વોન્ટિટીમાં આવી રીતના ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરવામાં આવે છે. પરંતુ અહીંયા પણ એક કેસ છે, અલગ અલગ કન્ડિશન છે. કેવી અલગ અલગ કન્ડિશન છે કે ભાઈ અહીંયા કેસ નંબર 1, જ્યારે કોમન, આ જે કોમન છે ને એના બે કેસ બને. કાં તો કોમન નંબર છે એ સેમ હોવો જોઈએ, સેમ કોમન નંબર, સેમ કોમન ક્વોન્ટિટી, સેમ કોમન ક્વોન્ટિટી. ફોર એક્ઝામ્પલ, A:B is equal to 3:2 and B:C is equal to 2:5. આવી રીતનું કોઈ એક્ઝામ્પલ હોય, આ ઉદાહરણ આપણે લઈએ તો આને આપણે ઇટ વિલ બી ઇન કન્ટિન્યુ રેશિયો. હવે આને કન્ટિન્યુ રેશિયોમાં આપણે ફેરવીએ તો મેં શીખવાડ્યું A:B, B:C ઇઝ ઇક્વલ ટુ A:B:C. ઓકે, હવે અહીંયા આ જ વસ્તુને હું અહીંયા વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરું તો 3:2, 2:5. તો અહીંયા થઈ જાય 3:2:5 બરાબર. તો આ જ્યારે આ બે ઇન્ડિવિઝ્યુઅલ હતી એ ઇન્ડિવિઝ્યુઅલને મેં કોમનલી ત્રણેયની સાથે આપણે કમ્પેરેટિવ લીધી બરાબર. એટલે અહીંયા ત્રણેય ક્વોન્ટિટી એકબીજા સાથે કમ્પેરેટિવલી આ રીતના લખી શકાય. પણ આવું કયા લખી શકાય? આવું ક્યારે બને? જ્યારે બેનું મિડલ ટર્મ સેમ હોય ત્યારે, ત્યારે અને માત્ર ત્યારે જ તમે આ રીતના સાદુરૂપ આપી શકો. તો કે આના સિવાય
बीजो केस शू सर तो कि ज्यारे केस नंबर 2 एवं कहे छे कि व्हेन कॉमन नंबर विल बी इज नॉट इक्वल, જ્યારે કોમન નંબર ઇક્વલ ન હોય ત્યારે એ આપણો બીજો કેસ। અહીંયા કન્ટિન્યુ રેશિયોની અંદર બે કેસની અંદર આપણે દાખલા સોલ્વ કરી શકીએ। પહેલો કેવો તો કે અહીંયા તમારો જે મિડલ કોમન જે ક્વોન્ટિટી કોમન નંબર છે એ સેમ હોવો જોઈએ, તો તમે ડિરેક્ટલી આ રીતના સાદુરૂપ આપી શકો। અને જો એવું ન બનતું હોય, ફોર એક્ઝામ્પલ એવું બનતું હોય કે a ઇઝ ટુ b ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ટુ 2 and b is to c is equal to 3 into 1। હવે તમે જોઈ શકો છો a is to b એટલે કે a બરાબર 5 and b is equal to 2। અહીંયા b is to c માં b is equal to 3 and c is equal to 1। હવે જે અહીંયા મિડલ ટર્મ કોમન જે ક્વોન્ટિટી છે, કોમન ક્વોન્ટિટી એનો નંબર જો ડિફરન્ટ છે, અહીંયા સેમ હતો 2 2, પરંતુ અહીંયા કેવો છે ડિફરન્ટ છે, તો એના માટે શું કરશું તો કે મેથડ સેમ રહેશે। યાદ રાખજો આ શીખવાનું અહીંથી છે, માત્ર લખવાનું પીડીએફમાંથી છે, શીખેલું હશે તો લખવું ઇઝી પડશે। જેમ નિયમ છે એ રીતના જ ઇટ વિલ બી ઇન કન્ટિન્યુ રેશિયો, it will be in continue ratio like a is to b, b is to c is equal to a is to b is to c। सेम वस्तु हूँ अँ लखूँ छूँ, जोजो 5 is to b मतलब 5 is to 2 and 3 is to 1। तो साहब अँ तो बे कॉमनली था एटले कॉमनली बे लखी नाख्या। हवे अँ तो बे जगह डिफरंट वेल्यू है तो आ बे मांथी कई लखवानी, बे मांथी एकई नहीं लखवानी, बराबर। आना माटे एक स्पेशियल मेथड है कि जो आ 3 અને 5 નો મલ્ટીપ્લિકેશન થાય, કેનો થાય 3 અને 5 નો મલ્ટીપ્લિકેશન 3 5 જા 15, તો પહેલો નંબર મારો 15 આવશે ઇઝ ટુ 2 અને 3 નું મલ્ટીપ્લિકેશન થાય આ બેનું 3 2 જા 6 અને 2 અને 1 નું થાય 2 1 જા 2। આવી રીતના જ્યારે मिडल टर्म એટલે કે કોમન ટર્મ જ્યારે સેમ ના હોય ને ત્યારે આવો ઝિગઝેગ શેપ તમારે આપવાનો રહેશે કે આ બેનું મલ્ટીપ્લિકેશન ઉપર નીચે નાનો, આ ટાઈપનો ઝિગઝેગ શેપથી તમારે દાખલાને અથવા તો સમને તમારે સોલ્ટ આઉટ કરવાનો રહેશે। હવે આ ત્રણેય જે રાશિ છે, આ ત્રણેય ક્વોન્ટિટીઝ એ ત્રણેય કન્ટિન્યુ રેશિયો કહેવાશે, અને સિમ્પ્લિફાઈ કરો તો તમને આ રીતના અલગ પણ કરી શકાય। तो आ थी गयु आपणो कंटिन्यू रेशियो। हवे इनवर्स रेशियो एटले शुं तो के जे बे रेशियानु प्रोडक्ट 1 आवतो होय तो ए बंने रेशियो एकबीजाना इनवर्स रेशियो कहेवाय। इफ प्रोडक्ट ऑफ any two ratio will be 1, that means both ratio are inverse to each other। ठीक है, जो कोई पण बे रेशियो नो मल्टीप्लिकेशन प्रोडक्ट 1 आवे तो बंने रेशियो एकबीजा साथे इनवर्स रेशियो तरीके कहेवाय। फॉर एक्जाम्पल a is to b is inverse ratio of b is to a। केवी रीतना आ शू काम तो के आनु इनवर्स शू काम थाय तो कि b is to a मतलब b upon a। हवे आनी जोड़े कयो रेशियो आपणे मल्टीप्लाय करशुं जेथी प्रोडक्ट मारो 1 थाय तो कि डेफिनेटली सर a अपॉन b। एटला माटे a is to b is inverse ratio of ba। ठीक है,
कोईपण रेशियोनो तमने इनवर्स रेशियो पूछे तो आपणे एने न्यूमिरेटर ने डिनोमिनेटर में लई जवानो, डिनोमिनेटर ने न्यूमिरेटर में, एटले के अहींया बेनु व्यस्त आपणे लई लेवानुं। एटले रेशियोनी अंदर आपणे बे डेफिनेशन शीखवानी हती, सिलेबस में पण खाली डेफिनेशन ज छे, तो आपणे बने डेफिनेशन अहींया जोई लीधी। ओके, रेशियो पछी आपणे जोईए प्रपोर्शन जोयुं हतुं, प्रपोर्शननी डेफिनेशन जोई हती। हवे एना आपणे 3 प्रकार जोवाना छे के भाई कन्टिन्यू प्रपोर्शन जेवी रीतना कन्टिन्यू रेशियो हतो एवी रीतना आपणे कन्टिन्यू प्रपोर्शन, डिरेक्ट प्रपोर्शन अने इनवर्स प्रपोर्शन आ 3 विषय अभ्यास करवाना छीए। तो अहींया कन्टिन्यू प्रपोर्शननी अंदर आपणे एम कही सकीए के भाई इफ ए बी सी आर इन ध कन्टिन्यू प्रपोर्शन, इफ ए बी एंड सी in a continue proportion, in a continue proportion, then A upon B is equal to B upon C. It is also B implies that B square is equal to AC. जो आवी कंडीशन थाय ने कोईपण बे रेशियो मतलब कोईपण 3 क्वॉन्टिटी जेवी रीतना ओमा 3 क्वॉन्टिटी हती एम आमा पण 3 क्वॉन्टिटी छे। आमा क्यारे 3 क्वॉन्टिटी एकबीजा साथे कंटिन्यू प्रपोर्शन में हशे तो कि ज्यारे ए अपॉन बी इज इक्वल टू बी अपॉन सी थातुं हशे अथवा तो मिडल टर्म जे छे आपणुं एनो वर्ग ए फर्स्ट टर्म अने लास्ट टर्मनुं मल्टिप्लिकेशन बनतुं हशे तो आपेला 3 क्वॉन्टिटी एकबीजा साथे प्रपोर्शन में छे एवुं कही सकीए। ठीक है ना। इफ ए बी एंड सी इन द कंटिन्यू प्रपोर्शन, ओके, देन ए अपॉन बी इज इक्वल टू बी अपॉन सी अथवा तो बी स्क्वेर इज इक्वल टू ए सी थाय। बराबर। जो एक उदाहरण थी तमने समझावुं, एक्जाम्पल एक लईए। फॉर एक्जाम्पल 36, 90 and 225 in continue proportion, आपने पूछू in a continue proportion. So let be A is equal to 36, B is equal to 90 and C is equal to 225. હવે આ કન્ડિશનનો જો સેટિસ્ફાઈ થતું હોય તો આ 3 નંબર એકબીજા સાથે કન્ટિન્યુ પ્રોપોર્શનમાં છે એવું કહી શકાય। તેથી એ બી ઇઝ ઇક્વલ ટુ બી અપોન સી, ઇટ્સ ઇમ્પ્લાઇઝ ધેટ 36 अपॉन 90 इज इक्वल टू 90 अपॉन 225। ठीक है। હવે આમાં ડાયરેક્ટલી આપણે કેમ ખબર પડે કે સાહેબ છે કે નહીં, તો અહીંયા આપણે બેને અતિ સંક્ષિપ્ત એટલે સિમ્પલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે, બરાબર। અથવા બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી થવું જોઈએ, બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી। તો બી ઇઝ ઇક્વલ ટુ 90, તો 90નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1800 અને એસી ઇઝ ઇક્વલ ટુ વોટ, એ ઇઝ ઇક્વલ ટુ 36 એન્ડ C is equal to 225। હવે તમે જુઓ 36 એટલે 6 6 જા 36 અને 225 એટલે 15 15 જા 225। સમજાય છે વાત? મેં શું કીધું ને ફેક્ટર લીધા, 36 ના થાય 6 6 જા 225 ના થાય 15 into 15। હવે તમે ચેક કરો, તમે સીધો ગુણાકાર કરી શકો, આટલી માથાકૂટ ન કરવી હોય તો 225 ગુણ્યા 36 ડાયરેક્ટ કરાય। 0 5 तेरी 15 5 वधी पड़ी 1 3 2 6 1 7 3 2 6 6 5 जा 30 कैरी अप 3 6 2 जा 12 प्लस 3 15 कैरी अप 1 6 2 जा 12 प्लस 13 0 10 1 11 कैरी अप 1 6 प्लस 7 प्लस 8 આવી ગયું 8100। સેમ જ મળે છે, મળે ને? એસી જે મળ્યો એ જ બી સ્ક્વેર આપણે મળે છે। B square is equal to AC. So, given numbers
given numbers are in continued proportion. ठीक है, એટલે આ થઈ ગયું આપણું કન્ટિન્યુ પ્રપોર્શન. લખવાનું બોર્ડમાંથી આવે લખી નાખજો, બરાબર. હું ખાલી રેશિયો પૂરતી જ વાત કરી હતી, આ તમારે અહીંથી લખી લેવાનું છે. હવે ડાયરેક્ટ પ્રપોર્શન અને ઇન્વર્સ પ્રપોર્શન શું કહેવાય? જો કોઈ પણ બે રેશિયો, બરાબર, કોઈ પણ બે રેશિયોની વેલ્યુ એક વધે તો બીજી પણ ઇન્ક્રીઝ થાય અને એક ઘટે તો બીજી પણ ઘટે. એ કન્ડિશનમાં જ્યારે આવે ત્યારે તે બંને એટલે કે તે બધી ક્વોન્ટિટી એકબીજા સાથે ડિરેક્ટ પ્રપોર્શનમાં છે એવું કહેવાય. હું એમ કહું કે ભાઈ A:B એન્ડ C:D આર ઇન ડિરેક્ટ પ્રપોર્શન. કઈ રીતના? તો કે જો AB બરાબર એ બેનો તમે રેશિયો લ્યો A/B = C/D માં જેમ જેમ આની કિંમત વધશે ને એમ આની કિંમત વધશે. આ ઇન્ક્રીઝ થશે ને તો આ ઇન્ક્રીઝ થશે, આ ડિક્રીઝ થશે તો ઓલું પણ ડિક્રીઝ થશે, બરાબર. એના માટે કોઈ પણ એક નંબર જવાબદાર છે. તમારો A વધે તો K પણ વધે, C પણ વધે, સોરી, બરાબર, અને B વધે તો D પણ વધે. સમજાય છે વસ્તુ? એક તમને એક્ઝામ્પલથી કહું કે ભાઈ 1 લીટર પેટ્રોલની અંદર 30 કિલોમીટર બાઇક ચાલે છે, બરાબર. 1 લીટર પેટ્રોલની અંદર 30 કિલોમીટર ચાલે તો 2 લીટર પેટ્રોલમાં કેટલી ચાલે? 60 કિલોમીટર. 3 લીટરમાં 90 કિલોમીટર. તો જેમ જેમ આ ક્વોન્ટિટી વધે છે એમ સામેવાળું પણ ઇન્ક્રીઝ થાય છે. તો એક વેલ્યુ વધે તો બીજી પણ વધે, એક વેલ્યુ ઘટે તો બીજી પણ ઘટે. તો આ જે રિલેશન છે એ આપણો શું થઈ ગયો? તો કે એ આપણું થઈ જાય ડિરેક્ટ પ્રપોર્શન. તો કે સાહેબ ઇન્વર્સ પ્રપોર્શનની અંદર શું આવે? તો કે કોઈ એક રેશિયો વધે અને બીજા રેશિયોની વેલ્યુ ઘટતી હોય તો ઇટ બીકમ અ ઇન્વર્સ પ્રપોર્શન. જેમ કે કોઈ એક કામ કમ્પ્લીટ કરવા માટે, એક વર્ક ડન કરવા માટે, બરાબર, અથવા તો સ્પીડ એન્ડ ડિસ્ટન્સ એ ઇન્વર્સ પ્રપોર્શનમાં આવે. સ્પીડ અને ડિસ્ટન્સ, તમે સ્પીડ વધારો તો ડિસ્ટન્સ ઓછા સમયમાં, હે ને. જો તમારી કારની કે બાઇકની સ્પીડ વધે તો તે ફિક્સ ડિસ્ટન્સ જે છે જુનાગઢથી રાજકોટ કે જુનાગઢથી કેશોદ કે જુનાગઢથી પોરબંદર, બરાબર, એ ફિક્સ ડિસ્ટન્સ છે 100 કિલોમીટર. જો તમારી બાઇક કોન્સ્ટન્ટલી જતી હોય 60ની સ્પીડે તો 2 કલાક થાય. જો તમે તમારી સ્પીડ વધારો 60ની જગ્યાએ 80 કરો તો સમય ઘટી જાય. હે, સ્પીડ એન્ડ ટેકન ટાઈમ એ બંને ઇન્વર્સ પ્રપોર્શનમાં છે. તમારી કોઈ એક બાઇક એ 3 કલાક સ્પીડ છે એ 60ની સ્પીડે હોય તો એ 8 કલાક લે, તો કોઈ સ્પીડ 120ની હોય તો એ 4 કલાક લે. ઇન્વર્સ પ્રપોર્શન થયું ને. સ્પીડ વધે તો ટાઈમ ઘટે અને સ્પીડ ઘટે તો ટાઈમ વધે. 40માં કરો તો એ 40વાળું હોય તો એ 40વાળું 12 કલાક લે. જો તમે કોઈ 40ની સ્પીડમાં તમે બાઇક હકવો તો 12 કલાક લે. એનો મતલબ એવો કે જ્યારે પણ કોઈ પણ એક ક્વોન્ટિટી વધે અને બીજી ક્વોન્ટિટી ઘટતી હોય, બરાબર. આપણે કોઈ વર્ક અને ટાઈમનો લઈ લઈએ. કોઈ 4 લેબર એક કામ કમ્પ્લીટ કરવા માટે 2 દિવસ લાગતું હોય તો 2 લેબર ઓછા થઈ જાય, મતલબ 2 લેબર હોય તો એ કામ કરવામાં 4 દિવસ લાગે. એટલે કે એક વેલ્યુ વધે ને બીજી ઘટે તો એને કહેવાય ઇન્વર્સ પ્રપોર્શન. ઠીક છે. આની પણ ડેફિનેશન જ છે, એ ડેફિનેશન હું તમને મોકલી દઈશ, બરાબર છે. પીડીએફમાં એમાંથી જોઈ લખી નાખજો. ચલો હવે વેરિએશન
एक्चुअली वेरिएशन है शू बराबर आपणे कोई एक वेल्यू होय फॉर एक्जाम्पल एक्स है बराबर एक्स इट बिकम एनी काइंड ऑफ द क्वॉन्टिटी एंड वाय आ बंने वच्चे कांईक ने कांईक रिलेशन है ठीक है। फॉर एक्जाम्पल मैं तमने हमणां कीधुं ए रीतना कि भाई एक्स इज द टाइम और एक्स इज द स्पीड एंड वाय इज द कवर डिस्टन्स आ आपणी स्पीड है અને આ કવર ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ કાપેલું અંતર સમય અને કાપેલું અંતર તો આ બંને વચ્ચે એક રિલેશન એસ્ટાબ્લિશ થાય એક રિલેશન સ્થપાય છે બરાબર। તો આને વચ્ચે એમ કેવી રીતના કે એક્સ વેરિયસ ટુ ડિરેક્ટલી પ્રપોઝન ટુ વાય। હવે એક વસ્તુ સમજી લો કે અહીંયા આપણી પાસે પ્રપોઝનની જે સાઇન છે એને दूर करवी होय तो इक्वल टू करीने केवाय करवू पड़े अहींया एक कॉन्स्टंट लगाड़वो पड़े। ई कॉन्स्टंट केटलो होय तो कि ई आ बेना रिलेशन उपर डिपेन्ड छे। तमे 30 उपर जाता होय तो ई 5 कलाक कपाय 40 उपर जाओ तो 6 किलोमीटर कपाय 50 उपर जाओ तो 8 किलोमीटर कपाय 60 उपर जाओ तो 10 किलोमीटर कपाय बराबर 1 कलाक में टाइम फिक्स होवो जोईए एना माटे। तो आना द्वारा जे कई रिलेशन बने छे ये रिलेशन ने एस्टाब्लिश करता जे कॉन्स्टंट ने के कहेवाय। फॉर एक्जाम्पल 30/5 आ बेनो रेशियो द्वारा जी वेल्यू मळशे ने मारो के थाय जाय એટલે આ બેનો जी ગુણોત્તર મળે એ મારો કોન્સ્ટન્ટ કહેવાય। એટલે કે કોઈ એક વેલ્યુ વધે તો એની સાપેક્ષ બીજી વેલ્યુ વધે બે સરખી જ વધે એવું જરૂરી નથી। આ બે ગણી વધે તો આ 3 ગણું વધે आ 2 गणी घटे तो 3 गणु घटी पण सके एटले ई फिक्स नहीं कि अहींया जेटलुं वधे एटलुं ज अहींया वधवुं जोईए बराबर। पण आ वधे तो आ वधे आ घटे तो आ घटे ठीक है। आने कहेवाय एक्स वेरियस टू दी डिरेक्टली वाय। हवे एना पाछा 3 प्रकार छे। केटला प्रकार छे 3। पहलो प्रकार शू है तो कि डिरेक्ट मैं आगे शीखवाड्युं कि भाई अहींया तमे लखी सको एक्स इज प्रपोजनल टू द वाय तो अहीं एक्स इज इक्वल टू के वाय लखी सको तमे ए इज इक्वल टू के बी लखी सको अथवा तो अहींया कॉन्स्टंट बदली जाए एल बी लखी सको एल इज इक्वल टू कॉन्स्टंट पी इज इक्वल टू एम क्यू आ 3 कॉन्स्टंट थी जाए। तो एक क्वॉन्टिटी वधे तो बीजी क्वॉन्टिटी पण वधे एक क्वॉन्टिटी घटे तो बीजी क्वॉन्टिटी पण घटे आ डिरेक्ट प्रपोर्शन कहेवाय। इनवर्स में तो कि भाई एक्स इज वेरियस टू इनवर्सली प्रपोर्शनल टू द 1/y। एक वधे तो बीजू घटे एक वधे तो बीजू घटे। मैं तमने कीधुं स्पीड अने टाइम गाड़ी स्पीड वधारो तो समय ओछो लागे अने गाड़ी स्पीड घटाडो तो समय वधारे लागे बराबर। हवे अहींया प्रपोर्शनल ने आपणे रिमूव करवा होय तो k/y लखी शकाय। अने त्रीजું છે જોઈન્ટ। જોઈન્ટ એટલે શું તો કે તમને એક આને બે રિલેશન આપ્યા હોય કે x is proportional to y and x also be the proportional to the 1/z। कोई एक ज क्वॉन्टिटी कोई बीजी क्वॉन्टिटी साथे प्रपोर्शनल होय डिरेक्ट प्रपोर्शनल होय अने इनवर्सली होय। कोई एक क्वॉन्टिटी कोई बे ऊपर डिपेन्डेड करती होय कोई बे वस्तु पर धारो के गाड़ी स्पीड है ये एक तो एक्सेलरेशन ऊपर डिपेन्डेड होय बीजू टाइम ऊपर होय बराबर बे ऊपर डिपेन्ड करतुं होय। तो अहींया आ बेने मारे जोड़े लखवुं होय तो आम लखाय एक्स इज प्रपोर्शनल टू द y/z अने एक्स इज इक्वल टू ky/z। अहींथी प्रपोर्शनल दूर करीने हूँ आ रीतना लखी सकूँ। तो आ एक बे अने आ त्रणेय वस्तु तमे नोट करी लो। पछी हूँ एक एक्जाम्पल अहीं नीचे ज करावी दऊँ कि आनुं एक एक्जाम्पल उपरथी तमने आइडियो आवशे।
if A is proportional to the Bn and A is equal to 24 when B is equal to 4 and N is equal to 2. આટલી વસ્તુ તને આપી છે કે A is proportional to the B and N. આ બધા જ વેરિયેબલ છે. A, B અને N ત્રણેય વેરિયેબલ છે. આ બધામાં XY વેરિયેબલ છે, અહીંયા AB વેરિયેબલ છે, PQ વેરિયેબલ છે. તો અહીંયા બે કન્ડિશન આપી. પહેલી કન્ડિશન એવી છે કે ફાઇન્ડ ધ રિલેશનશીપ between A, B and N. और नंबर 2 અહીંયા ઉપર લખો એટલે જવાબ લખી શકીએ. નંબર 2 B, find A when B is equal to 5 and N is equal to 3. આવું કોઈ એક્ઝામ્પલ છે. ધારો કે ભાઈ તમારી પાસે એક રિલેશન આવી ગયો કે ભાઈ A is proportion to the BN, એટલે હું અહીંયા એમ લખી શકું કે A is proportion to the BN. It implies that A is equal to KBN. પ્રોપોર્શનને દૂર કરવા હું કોઈ પણ એક કોન્સ્ટન્ટ અહીંયા ગુણી નાખીશ. બરાબર. હવે મારી પાસે એની વેલ્યુ 24 આવે છે. A is equal to 24 ક્યારે? જ્યારે K ઇન્ટુ B બરાબર 4 અને N બરાબર 2 હોય ત્યારે. એટલે કે 24 ઇઝ ઇક્વલ ટુ 4 2 8K. 8 અહીંયા ડિવિઝનમાં આવે. 24/8 ઇઝ ઇક્વલ ટુ K. એટલે Kની વેલ્યુ શું આવી? તો કે 8 3 24. એટલે હવે Kની વેલ્યુ હું મેઇન ઇક્વેશનમાં અહીંયા મૂકું તો હું કહી શકું કે A ઇઝ ઇક્વલ ટુ 3BN. ધ પ્રોડક્ટ ઓફ BN, the product of BN, or આપણે એમ કહીએ A is the 3 times of A is 3 times of product of BN. આ પહેલું રિઝલ્ટ આવ્યું કે BN નો ગુણાકાર કરો અને એ ગુણાકારના 3 ગણા A થાય. આ આપણું પહેલું આનો રિલેશનશિપ મળી ગઈ આપણે કે A is 3 times of product of BN. હવે બીજું કે તમારી પાસે મેન વસ્તુ આવી ગઈ, મેન રિલેશન બની ગયો કે A ઇઝ ઇક્વલ ટુ 3 times BN. ઠીક છે. તો અહીંયા હવે તમારે એની વેલ્યુ ગોતવાની છે જ્યારે B બરાબર 5 અને N બરાબર 3 હોય. બે વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દો. 5 તેરી 15, 15 તેરી 45. એની વેલ્યુ આવી ગઈ 45. આ રીતના આપણે ડિરેક્ટ ઇન્વર્સ અને જોઈન્ટ પ્રોડક્ટમાં આપણે કરી શકીએ. ત્રણેય વસ્તુ શોર્ટમાં લખી નાખો અને એક્ઝામ્પલ ગણી નાખો. વિડીયોને પોઝ કરી અને આ લખી નાખજો ફટાફટ. હજી એક એક્ઝામ્પલ કરાવી દઉં એટલે તમને આ કોન્સેપ્ટ આખો ક્લિયર થઈ જાય. ચલો, X varies directly as Y and inversely as Z if X is equal to 2 when X is equal to 2 when Y is equal to 3 and Z is equal to 4. What is the value of X
if y is equal to 6 and z is equal to 2. જો આવું કોઈ એક્ઝામ્પલ હોય તો તમને અહીંયા ડાયરેક્ટલી કહી દીધું x is various directly as y. So x is various directly to y and inversely as z. તો આ બંનેને આપણે ડિરેક્ટની અંદર કન્વર્ટ કરી શકીએ. that is implies that x is various to directly y inversely z. તો આને આપણે આવી રીતના લખી શકીએ. it implies that x is equal to k into yz. હવે એવું તમને કીધું છે કે x બરાબર 2 થાય છે. x બરાબર 2 થાય છે ક્યારે? જ્યારે y બરાબર 3 અને z બરાબર 4 હોય છે ત્યારે. તો k ને હું કરતા તરીકે લઉં તો આ 4 છે સામે જઈને આ અહીંયા નીચે આવે. 2 × 4 ભાગ્યા 3 બરાબર k. એટલે કે k ની વેલ્યુ આવી 8/3. એટલે હવે આપણી પાસે આ એક્ઝેક્ટ વેલ્યુ આવી ગઈ કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ 8y/3z. 8y/3z. આ તમને એક રિલેશન મળી ગયો. હવે x ઇઝ ઇક્વલ ટુ 8y/3z કે ભાઈ x એ એના ઝેડના બરાબર ઝેડના ઇન્વર્સલી 3 ગણાથી ઓપોઝિટ હાલે છે. બરાબર. હવે આપણે બીજું શું કીધું કે એક્સની કિંમત શોધો. એક્સની કિંમત શોધો. ફાઇન્ડ ધ એક્સ ઇફ y ઇઝ ઇક્વલ ટુ 6 અને z ઇઝ ઇક્વલ ટુ 2. 3 × 2 = 6, 4 × 2 = 8, 4 × 2 = 8. એક્સની કિંમત આવી ગઈ 8. ઠીક છે. આ બંને વસ્તુ તમે લખી નાખો. અહીંયા આપણું ટાઈપ્સ ઓફ વેરિએશન, ટાઈપ્સ ઓફ રેશિયો અને ટાઈપ્સ ઓફ પ્રપોર્શન કમ્પ્લીટ થઈ છે.